ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 14 ગુણત્રય વિભાગ યોગ. આજે શ્લોક ક્રમાંક 19. 15માંથી 18મા શ્લોક સુધી પ્રકૃતિના કાર્ય ગુણોનો પરિચય આપીને હવે આગળના 2 શ્લોકોમાં ભગવાન પોતાને ત્રણેય ગુણોથી અતીત હોવાનો અનુભવ કરવાનું વર્ણન કરે છે. તો ચાલો શ્લોકના માધ્યમથી જોઈએ. શ્રી ભગવાનુવાચ નાન્યં ગુણેભ્યઃ કર્તારં યદા દ્રષ્ટાનુપશ્યતિ ગુણેભ્યશ્ચ પરં વેત્તિ મદ્ભાવં સોऽધિગચ્છતિ. શ્રી ભગવાન અર્જુનને કહે છે, જે કાળે સાક્ષીરૂપ રહેલો દ્રષ્ટા એટલે કે સમષ્ટિ ચેતનામાં એકાત્મ ભાવે સ્થિત સાક્ષી પુરુષ 3 ગુણો સિવાય બીજા કોઈને કર્તા રૂપે નથી જોતો અને ત્રણેય ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદ ઘન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે, એ વખતે એ મારા સ્વરૂપને પામે છે. રામસુખદાસજી કહે છે કે ગુણો સિવાય બીજો કોઈ કર્તા છે જ નહીં. બધી જ ક્રિયાઓ જે થાય છે આ સંસારમાં એ ગુણો દ્વારા જ થઈ રહી છે. રામસુખદાસજી મહારાજ કહે છે કે આ બધી જ જે ક્રિયાઓ દેખાય છે આપણને અને પરિવર્તન દેખાય છે એમાં ગુણો જ કારણ છે, બીજું કોઈ જ કારણ નથી. તે ગુણો જેનાથી પ્રકાશિત થાય છે તે તત્વ 3 ગુણોથી પર છે. ગુણોથી પર હોવાથી તે કદી ગુણો દ્વારા લીપાતો નથી. એની પર ગુણો અને ક્રિયાઓની અસર થતી નથી. એવું જે તત્વ છે તે વિચાર કુશળ સાધક જાણી લે છે. વિવેક દ્વારા પોતાની જાતને ગુણોથી પર, અસંબદ્ધ અને નિર્લિપ્ત અનુભવ કરી લે છે કે ગુણોની સાથે પોતાનો સંબંધ ન કદી થયો છે, ન થશે અને ન થઈ શકે છે. કારણ કે ગુણો પરિવર્તનશીલ છે અને પોતાનામાં કદી પરિવર્તન થતું નથી. ભગવાન કહે છે કે તે પછી મારા ભાવને અને મારા સ્વરૂપને પ્રાપ્ત થઈ જાય છે. તે જે ભૂલથી ગુણોની સાથે પોતાનો સંબંધ માનતો હતો તે માન્યતા દૂર થઈ જાય છે અને ભગવાન સાથે એમનો સંબંધ સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. તે જેમ છે તેમ રહી જાય છે. મદ ભાવમ સોऽધિગચ્છતિ એટલે કે તે મારા ભાવને એટલે કે ભગવાનના ભાવને બ્રહ્મને પ્રાપ્ત થઈ જાય છે. આ જ વાતને બીજા શ્લોકમાં મમ સાધર્મ્યમાગતાઃ આ પદોથી કહેવામાં આવી છે. વિવેકી સાધક ગુણો સિવાય બીજા કોઈને કરતા જોતો નથી અને પોતાને ગુણોથી ક્રિયા અને પદાર્થથી અસંગ અનુભવે છે. ક્રિયા અને પદાર્થથી અસંગતાનો અનુભવ થતાં તે યોગારૂઢ થઈ જાય છે અને યોગારૂઢ થવાથી શાંતિ પ્રાપ્ત થાય છે અને તે શાંતિમાં ન અટકવાથી પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.